जय सियाराम। सर्व सनातनी भाइयों बहनों ने खिमनाथ मंदिर महुवाथी भगत बापूना जय सियाराम। विशेष पूरा श्रावण मास दरमियान खिमनाथ महादेवनी अंदर सुंदर रीते आखो श्रावण मासनो धार्मिक माहोलमां भगवान खिमनाथ महादेवना विविध स्वरूपोना दर्शन साथे उजववामां आव्यो। सुंदर अवसरों 4 सोमवार, जन्माष्टमी महोत्सव, रक्षाबंधन तहेवार आदि तमाम तहेवारों सुंदर रीते उजववामां आव्या। विविध स्वरूपोना दर्शन पण कराववामां आव्या। हजारोनी भीड़ो साथे खिमनाथ दादाना दर्शननो लोकोए लाभ पण लीधो। तो आजे अमासनो दिवस होय तो अमासना दिवसे आज भगवाननी एक विराट स्वरूपनुं दर्शन खिमनाथ महादेवनी अंदर थवा जई रह्युं छे। सांजेना 7 कलाके दादाना दर्शन थशे। साथे साथे महाप्रसादनुं पण सुंदर आयोजन छे। तो सर्व धर्मप्रेमी जगतना सनातनी भाईओ बहनोने दादाना दर्शन करवा તેમજ મહાપ્રસાદનું નિમંત્રણ આપ સૌને આપી રહ્યો છું। આપ સૌ પધારો અને ભગવાન ખિમનાથ મહાદેવની આપણા સૌના પરિવાર ઉપર કૃપાવંત રહે। દાદા સૌની મનોકામના પૂરી કરે એવી ખિમનાથ દાદાને પ્રાર્થના કરું। આપ સૌને જય સિયારામ, જય સનાતન, સાધુવાદ। જય સિયારામ, જય ખિમનાથ। આજે શ્રાવણ માસનો છેલ્લો દિવસ એટલે કે સર્વપિતૃ અમાસ। આ માસના દિવસે લગભગ દરેક શિવ ભક્તો શિવ મંદિરે જઈ શિવ મંદિરના દર્શન કરતા હોય છે અને પિતૃએ પાણી રેડી અને પોતાના પિતૃની તૃપ્તિનો આનંદ લેતા હોય છે। ત્યારે મહુવામાં આવેલું ખિમનાથ મહાદેવ મંદિર ખૂબ જ પૌરાણિક મંદિર, ત્યાં ચાલુ શ્રાવણ માસમાં અલૌકિક દર્શન પૂજ્ય ખિમનાથના મહંત પૂજ્ય બાપુ શ્રી ભગત બાપુની પ્રેરણાથી અલૌકિક દર્શનનો સૌને આખો મહિનો લાભ મળેલ, જેમાં અલગ અલગ સ્વરૂપના સૌને દર્શન કરાવેલ। અને આજે છેલ્લે દિવસે આજે ખૂબ મહત્વના દર્શન એવા વિરાટ સ્વરૂપના આજે દર્શન જ્યારે થઈ રહ્યા હોય ત્યારે સાંજે સમાપનના દિવસે શ્રાવણ મહિનાના સમાપનના દિવસે મહાઆરતીનો પ્રોગ્રામ પણ રાખવામાં આવ્યો છે અને વિરાટ સ્વરૂપના દર્શન પણ રાખવામાં આવ્યો છે। સાથે સાથે આજે અમાસના દિવસે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે। એક દર્શનાર્થી ભાઈ તરીકે હું એટલું કહીશ કે ખિમનાથના દર્શન કરવાથી સૌને ધન્યતાની લાગણીનો અનુભવ સતત થઈ રહ્યો છે અને ખિમનાથ મહુવાનો દેવ એવો છે કે દરેકને ખૂબ જ આનંદ આપી રહ્યો છે। દરેકની સુખ શાંતિ માટે જો મહત્વનું કોઈ તબ્બળ હોય તો એ ખિમનાથનું તબ્બળ છે અને મંત્ર જાપ કરી અને આખો શ્રાવણ માસનો અનુષ્ઠાન પણ અહીંયા શિવ ભક્તો કરી રહ્યા છે બાપુની પ્રેરણાથી। તો આજના સર્વપિતૃ અમાસ અને શ્રાવણ માસ નિમિત્તે આપ સૌને જય ખિમનાથ, જય સિયારામ। ખિમનાથ દાદા આપ સૌની મનોકામના પૂર્ણ કરે એ એક દર્શનાર્થી ભાઈ તરીકે મારી ખૂબ ખૂબ શુભકામના। જય સિયારામ। હું ગોહિલ પ્રતિકભાઈ પ્રવીણભાઈ અહીંયા ખિમનાથ મહાદેવના મંદિરે દર્શને આવેલા। આખો માસ દર્શનનો લાભ મળેલો આપણને અને આજે અમાસ છે, સાંજના મહાઆરતીનું આયોજન પૂજ્ય બાપુ શ્રી ભગત બાપુ દ્વારા રાખેલ છે અને પ્રસાદીનો પણ લાભ લેવા ભક્તો સૌ પધારો એવી જઈને શુભેચ્છાઓ અને આમ જય ખિમનાથ। જય ખિમનાથ, જય ભોળાનાથ। દર વખતે ભગત બાપુ ખૂબ જ સરસ આયોજન કરે છે। દર શ્રાવણ મહિનામાં ખૂબ જ ધાર્મિક પર્વ કાર્તિક થાય છે અને લોકોને ખૂબ જ ઉમંગ હોય, ખૂબ જ દોડી દોડીને દર્શન કરવા આવે છે। ક્યાંના ક્યાંથી બહેનોની એટલી સંખ્યા હોય, લેડીઝની એટલી સંખ્યા હોય, જેન્ટ્સની એટલી સંખ્યા અને બાળકો તો અતિશય હોય અને કલબલાટ કરીને કિલોલ કરે અને દર્શન કરે અને ધન્યતા અનુભવે। એમાં કોઈ બેમત ને અમે નાનપણ નાના હતા ત્યારના પણ અમે અહીંયા ખિમનાથ મંદિર દર્શન કરવા આવી છે અને ખૂબ જ ધાર્મિક ઉત્સવ ઉજવાય છે આખો શ્રાવણ મહિનો અને દરેક લોકો ખૂબ જ ધાર્મિકથી દર્શન કરે, તેમાં કોઈ જય ખિમનાથ, જય